જિંદગીની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં, જિંદગીને રમી લેવામાં મજા છે. જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન કરો, કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય, પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા જ હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમાંગિની. જી નમસ્કાર, હું હિતાંશ. મિત્રો, સવાર કહો, મોર્નિંગ કહો કે પછી કહો પ્રભાત, આ સમય છે ને આપણા જીવનની અંદર એક નવી ઉર્જા, ઉત્સાહ અને ઉમંગ લઈને આવતો હોય છે. અને આવો જ અમારો આ કાર્યક્રમ છે, જ્યાં વાત થશે સાહિત્યની, સંગીતની, ફિલ્મની કે પછી તમને ગમતા વિષયની. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ કાર્યક્રમ. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે, એમ કહીએ કે વ્યક્તિત્વ છે, જે ફિલ્મી લવર્સને ખૂબ ગમે ને એવું નામ. એ લખે છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર અમુક વખતે કોહરામ મચી જતું હોય છે. એ ફક્ત ફિલ્મ ક્રિટિક જ નથી, પરંતુ ફિલ્મ એન્થુઝિયાસ્ટ પણ છે, શાર્પ ઓબ્ઝર્વર છે અને એક અદ્ભુત લેખક છે. આપણી સાથે છે જયેશભાઈ અધ્યારુ. જયેશભાઈ, દૂરદર્શનમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર આપનું સ્વાગત છે. જયેશભાઈ, ફિલ્મોની જ્યારે વાત ચાલતી હોય ને ત્યારે એનો એક સમાજ જીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ રહેતો હોય. લોકોને એવી કઈ કઈ બાબતો છે જે ફિલ્મ એમને પોતાના પ્રેમમાં પાડી દેતી હોય એવું તમને લાગે? તમારા આ સવાલના જવાબ ઉપર આવતા પહેલા તમે જે શરૂઆતમાં પ્રભાત શબ્દ બોલ્યા ને એની જસ્ટ એક વાત કરી દઉં. પ્રભાત ઉપરથી મને યાદ આવ્યો, પુણેમાં અત્યારે જે ભારત અને ભારતની બહાર પણ વિશ્વ પ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યૂટ છે, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, એ જગ્યા યાદ આવી ગઈ. કારણ કે આજથી 7-8 દાયકા પહેલાં ભારતના દિગ્ગજ ફિલ્મ મેકર વી શાંતારામે પ્રભાત ફિલ્મ સ્ટુડિયો ત્યાં સ્થાપેલો, જ્યાં આજે આ ઇન્સ્ટિટ્યૂટ ઉભેલી છે. એનું સિમ્બોલ હતો નગારું, કે પ્રભાત એટલે માત્ર એક સવાર નહીં, સૂર્ય ઉગે અને ચારેકોર પ્રકાશ ફેલાઈ જાય એ જ પ્રભાત નહીં. પ્રભાત એટલે ઢંઢોળીને લોકોને જગાડવાના, સમાજમાં જે દૂષણો અને સમાજના જે નેગેટિવ પાસા છે એમાંથી લોકોને બહાર કાઢવા માટે, ઢંઢોળીને જગાડવા માટેનું જે પ્રતીક હતું, એવી ફિલ્મો બનાવવા માટે વી શાંતારામે પ્રભાત ફિલ્મ સ્ટુડિયો સ્થાપેલો. અને પછી એમણે દો આંખે બારા હાથ ને એવી બધી અદ્ભુત ફિલ્મો બનાવી. એટલે થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ મી. અને બીજું કે એ ઇન્સ્ટિટ્યૂટનો મારી જિંદગીમાં પણ બહુ મોટો ફાળો છે, કારણ કે 2013માં હું ત્યાં ફિલ્મ અપ્રિશિએશન કોર્સ કરવા ગયો અને ત્યાંથી મારી જિંદગી બદલાઈ ગઈ. હવે આવું તમારા સવાલ ઉપર, તો ફિલ્મોને હંમેશા હું છે ને કલાઇડોસ્કોપની જેમ જોઉં છું, કે કલાઇડોસ્કોપ અત્યારે તો બહુ જોવા નથી મળતા, પણ તમે જુઓ કે પેલા કાચની તૂટેલી બંગડીઓ અને મોતી ને એવું બધું તમે એક નાની ભૂંગળીમાં નાખી અને તમે જુઓ, અને જેમ જેમ ગોળ ગોળ ફેરવતા જાઓ એમ એમ તમને નવી નવી ડિઝાઇન જોવા મળતી જાય. એવી જ રીતે સિનેમામાં પણ તમે દર મિનિટે તમારી આંખ સામે ચિત્રો બદલાતા રહે, સ્ટોરી બદલાતી રહે, અને કાળા અંધકારવાળા રૂમમાં તમે એ પડદા ઉપર જે સ્ટોરી કહેવાતી હોય એમાં તમે ઓલમોસ્ટ હિપ્નોટાઇઝ થઈ ગયા હોય. અને ફિલ્મની તાકાત એવી છે, એ ઓલમોસ્ટ 360 ડિગ્રી એનગ્રોસ કરતું મીડિયમ છે. આપણે ખાલી એને ટેસ્ટ અને સૂંઘી નથી શકતા, પણ જો ફિલ્મ મેકર સારા હોય અને અદ્ભુત રીતે બનાવાયેલી ફિલ્મ હોય તો ફિલ્મના પડદે કોઈ વાનગી બનતી હોય ને અને એમાંથી વરાળ નીકળતી હોય ને તો એની સ્મેલ પણ તમને થિયેટરમાં બેઠા બેઠા આવી શકે. ક્યા વાત છે! અદ્ભુત અદ્ભુત રીતના તમે આખી જે વર્ણન કર્યું છે. આ ફિલ્મને એવું બને કે હવે ઘણી બધી ફિલ્મો ઓટીટી ઉપર પણ રિલીઝ થતું, એક આખું ખૂબ મોટું માર્કેટ ઓટીટી ઉપર. એટલે એવું બને કે દરેકનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ થિયેટર છે. આ ઓટીટી પ્લેટફોર્મ આવવાના લીધે શું લાગે છે કે મોટી ફૂલ સ્ક્રીન, વાઇડ સ્ક્રીન બંધ થાય એવી સંભાવનાઓ દેખાય? ના, હું નથી માનતો કે બંધ થાય, કારણ કે એના બે કારણો છે. પહેલું તો એ કે મોટા પડદામાં સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમમાં બહુ બધા લોકોની વચ્ચે એક કમ્યુનિટી એક્સપિરિયન્સ લેવો ફિલ્મ જોવાનો, એની મજા ક્યારેય જવાની નથી. એક. બીજું કે એ બધી હવે છે ને આપણે ફેસ્ટિવલ રિલીઝ ટાઈપની થઈ ગઈ, કે ભાઈ હું એક RRR જોવા ગયો, હું એક KGF જોવા ગયો, કે હું એક એવી કોઈ મોટા સ્ટારની મોટી ફિલ્મ જોવા ગયો, તો એ જોવાની મજા મને મોટા પડદે સિનેમા થિયેટરમાં જ આવવાની છે. હા, જે નાની ફિલ્મો જોવા માટે હું થિયેટર સુધી લાંબો થતો હતો, એ કદાચ હવે હું પૈસા ખર્ચતા પહેલાં એવું વિચારું કે ભાઈ હું ઘરે ઓટીટીમાં આવે ત્યારે જોઈ લઉં. કારણ કે સાયમલ્ટેનિયસલી ઓટીટીના આગમન સાથે એવું પણ થયું છે
કે ટીવીના સ્ક્રીનની સાઇઝ પણ મોટી થઈ છે. એટલે એક જમાનામાં જ્યારે 21 ઇંચ ને 25 ઇંચના સ્ક્રીન ઘરમાં મેક્સિમમ ગણાતા, હવે 42 ઇંચ એ મિનિમમ થઈ ગયા છે. હવે લોકો તો 62, 65 ઇંચના સ્ક્રીનવાળા ટીવી પણ પોતાના ઘરમાં રાખતા થઈ ગયા છે. એટલે ઘરમાં પણ ફિલ્મો જોવાશે, મોબાઈલમાં પણ જોવાશે અને થિયેટરમાં તો ઓફકોર્સ જોવાશે. તો જયેશભાઈ, મારો પ્રશ્ન એવો થાય છે, અત્યારે તમે 2013ની વાત કરી કે એના પછી આખો એક સિનારિયો તમારામાં ચેન્જ થયો, તમે ફિલ્મને જોવાનું તમારું જે આખા મંતવ્યો હતા એ બધા ચેન્જ થયા, પણ મને એવો પ્રશ્ન થાય છે કે 70ના દર્શકો અને અત્યારના દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર અત્યારે આવી ગયું છે, તો ત્યારે ફિલ્મને તમે જ્યારે જોવો છો ત્યારે એવી કઈ કઈ મહત્વપૂર્ણ બાબતોને તમે ધ્યાનમાં રાખો છો? ઘણી બધી. એટલે લોકો મને ઘણીવાર પૂછતા હોય કે ભાઈ તમે તો ફિલ્મ ક્રિટિસિઝમ માટે ફિલ્મ જોતા હો, તો તમે એક દર્શક તરીકે કઈ રીતે મૂવી જુઓ, અથવા તો તમે મૂવી જોતા હો ત્યારે તમે ફિલ્મનો એવી રીતે આનંદ માણી શકો કે કેમ, જેવી રીતે રેગ્યુલર દર્શકો માણતા હોય કે નહીં. તો હું એને હંમેશા પેલું વાહન ચલાવવાનું એક્ઝામ્પલ આપતો હોઉં કે જ્યારે હું વાહન ચલાવવાનું શીખતો હોય ત્યારે મારું ધ્યાન, માની લો કે કાર હોય તો મારું ધ્યાન સ્ટીયરિંગમાં પણ હોય, મારું ધ્યાન ગિયરમાં પણ હોય, બ્રેકમાં, એક્સેલરેટરમાં પણ હોય અને રસ્તા ઉપર પણ હોય. પણ પછી જ્યારે મને આવડી જાય ત્યારે મારું મન ક્યાંક બીજે ફરતું હોય તો પણ મારું સબકોન્શિયસ માઇન્ડથી હું ડ્રાઈવ આસાનીથી કરી શકું, અને વચ્ચે કોઈ આવી જાય તો પણ મારાથી ઓટોમેટિકલી બ્રેક લાગી જાય. ફિલ્મ જોવાની ટેવનું પણ એવું જ છે કે હું ફિલ્મનો આનંદ પણ માણી શકું, ફિલ્મમાં કોઈ જોક આવે તો એના ઉપર હું સ્પોન્ટેનિયસલી હસી પણ શકું, સામાન્ય દર્શકો, સામાન્ય તો નહીં પણ એક રેગ્યુલર દર્શક હોય એની સાથે, અને એટ ધ સેમ ટાઈમ કોઈ ન્યુઆન્સ હોય, કોઈ બિટવીન ધ લાઇન કંઈક હોય, કોઈ મેટા હ્યુમર હોય, કોઈક મેટાફર હોય, તો એ પણ એટ ધ સેમ ટાઈમ હું પકડી શકું. એ સજ્જતા કેળવવા માટે વર્ષો નીકળી જાય. એ કેળવવા માટે તમારે બહુ બધી ફિલ્મો જોવી પડે, ફિલ્મોના એનાલિસિસ જોવા પડે, વાંચવા પડે, એના વિશે લખવું પડે, અને એકથી વધુ વખત એકની એક ફિલ્મો પણ જોવી પડે અલગ અલગ દ્રષ્ટિકોણથી. પણ એવું નથી લાગતું જયેશભાઈ કે ઓટીટી પ્લેટફોર્મ પર જે મૂવીઝ રિલીઝ થાય છે એનો ક્રાઇટેરિયા અને જ્યારે આપણે થિયેટરમાં, સિનેમા ઘરોમાં જોવા જઈએ છીએ એનો ક્રાઇટેરિયા બહુ જ અલગ છે. એટલે એમ કહેવાય કે ઘરે આખું ફેમિલી બેસે છે એક મૂવી જોવા માટે, અને એવા બધા કેટલાય મૂવીઝ છે કે જેના અંદર કેટલાક જે સીન આવતા હોય છે, એપિસોડ આવતા હોય છે જે બાળકો નથી જોઈ શકતા, તો એને લઈને કંઈક એવું લાગે છે તમને કે થવું જોઈએ આગળ, જેના કારણે જે ઘરે બેઠા બી ઓડિયન્સ જે જોઈ રહ્યા છે એ વસ્તુ ન જોઈ શકે? હું એવું સમજુ છું કે સેલ્ફ સેન્સરશિપ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. એટલે જે વ્યક્તિ ફિલ્મ બનાવે છે અને જે ઓટીટી પ્લેટફોર્મ એને એક્ઝિબિટ કરે છે દર્શકો માટે, એ લોકો એક સેલ્ફ રિસ્ટ્રેન્ટ રાખે અને પોતાની ફિલ્મમાં એવા કોઈ દ્રશ્યો હોય અથવા એવું કોઈ સ્ટોરી ટેલિંગ હોય તો એ ફિલ્મને જાતે જ એ માર્ક કરી દે કે આ ફિલ્મ ફોર એક્ઝામ્પલ 16 યર્સ ઓર અબોવના વ્યુઅર્સ માટે એપ્રોપ્રિએટ છે કે 18ના છે કે જનરલ ઓડિયન્સ માટે છે. અને જો એ સર્ટિફિકેટ એ ડિસ્પ્લે થતું હોય તો પછી એ દર્શકોની પણ જવાબદારી બને છે કે 16 એન્ડ અબોવ હોય તો પછી એને માન આપીને એ 16 એન્ડ અબોવ દર્શકો જ ભેગા મળીને જોવે, કારણ કે એમનામાં એ મેચ્યોરિટી આવી ગઈ છે. તો પછી હવે માની લો કે ફોર એક્ઝામ્પલ એનિમલ જેવું મૂવી છે કે જેમાં ભરપૂર વાયોલન્સ હતું અને થોડી ઘણી ન્યુડિટી પણ હતી, તો પછી એ મારી દર્શક તરીકેની ફરજમાં પણ આવે કે હું એ મૂવીને હું મારા બાળકો સાથે ના જોઉં. તો પછી જો મારે જોવું હોય તો બાળકો મારી સાથે ના હોય એ હું મેક શ્યોર કરું. બિલકુલ રાઈટ. પછી હું 18ની એટલે કે એડલ્ટ માટેની જે પુખ્ત વયના લોકો માટેની ફિલ્મ છે એના માટેની ફિલ્મને પણ હું કાપકૂપ કરી અને જો એકદમ ડમ ડાઉન કરી દઉં એવી ફરજ હું ફિલ્મ મેકર્સ ઉપર પાડું તો એ એમના પક્ષે પણ સારું નહીં કહેવાય. કારણ કે ઘણી બધી ફિલ્મો હોય જેમાં વાસ્તવિકતા બતાવવા માટે મારે એવું બતાવવું પડે. એવું જરૂરી નથી કે બધી જ વસ્તુઓ સમાજમાં બનતી હોય એને મારે ન જ બતાવવી જોઈએ, એને હું એકદમ વ્હાઇટ વોશ કરીને બતાવી દઉં, એ પણ એટ ધ સેમ ટાઈમ યોગ્ય નથી. જી જયેશભાઈ, કુલ મળીને જોઈએ ને તો આપણે ઘણી બધી વાત કહી. અત્યારના યુથને આમ સ્પેસિફિકલી કહો તો એવી કઈ 2024 થી લઈને અથવા એનો ટાઈમ ફ્રેમમાં આપણે ન બાંધીએ તો એવી કઈ એટલીસ્ટ 5-7 ફિલ્મો એવી તમે સજેસ્ટ કરો કે જે એમણે મસ્ટ વોચ, એમણે જોયેલી હોય ને તો એમને ખૂબ ઉપયોગી રહે? ઓકે, આ સવાલ છે ને, હું જ્યારે નવી નવી મૂવી જોવાનું શરૂ કરેલું ને એક્ટિવલી, જોતા તો ઓબ્વિયસલી આપણે નાનપણથી જોઈએ, પણ હું જ્યારે એક્ટિવલી જોવાનું શરૂ કરું ને ત્યારે બધાને પૂછતો કે મારે કઈ મૂવી જોવી જોઈએ, કઈ મૂવી જોવી જોઈએ. તો એના મને છે ને મલ્ટિપલ આન્સર્સ મળ્યા. એક આન્સર મને એવો મળ્યો કે તમે છે ને IMDb છે
જે લોકો ફિલ્મ જોતા હશે એ લોકોને ખબર હશે કે IMDb શું છે, ઇન્ટરનેટ બિલકુલ, મૂવી ડેટાબેઝ. બિલકુલ. તો IMDbમાં ટોપ 250 મૂવીઝ કે ટોપ 1000 મૂવીઝના લિસ્ટ હોય. પછી એક અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું તમે લિસ્ટ જુઓ અને એ લિસ્ટ ટિક માર્ક કરો. પછી તમે જસ્ટ, હવે તો AI આવી ગયું છે, ચેટ જીપીટી છે, અને હવે તો ડીપસીક પણ છે, અને બીજા બધા તમારા મોબાઈલમાં, વોટ્સએપમાં અને ગૂગલમાં પણ હવે તો AI આવી ગયું છે. જસ્ટ એટલું સર્ચ મારો મસ્ટ વોચ મૂવીઝ, અને એટલું સારું છે કે એમાં ઘણી બધી એવી જ મૂવી હોય છે કે જે ખરેખર મસ્ટ વોચ મૂવી હોય. તો તમારે જો મૂવીને પકડીને ચાલવું હોય તો તમે એ રીતે સર્ચ મારો અને એ રીતે મૂવી પકડીને ચાલો. બીજો એક મેં ભારદ્વાજ રંગન નામના ફિલ્મ ક્રિટિકને પૂછેલું કે ભાઈ મેં એમને સાઉથ ઇન્ડિયન મૂવીઝના પોઈન્ટ ઓફ વ્યૂ પૂછેલું કે ભાઈ મારે સાઉથ ઇન્ડિયન મૂવીમાં મારું જ્ઞાન શૂન્ય હોય અને મારે મૂવી શરૂ કરવી હોય. સાઉથ ઇન્ડિયન મૂવીઝ એટલે આપણે ત્યાં પેલી જે ડબ થયેલી મૂવીઝ એની વાત થાય છે, પણ એની પહેલાંની, માની લો કે બાલાચંદરની મૂવી હોય કે ભારતી રાજાની મૂવી હોય કે એની મણિરત્નમની મૂવી હોય, અને એની પહેલાં બી જે MGRની મૂવીઝ હોય, તો એવી બધી મૂવીઝ મારે જોવી હોય તો મારે કઈ મૂવીથી શરૂ કરવી જોઈએ? તો એમણે મને એવું કહ્યું કે મૂવી પકડીને ચાલવા કરતાં તમે ફિલ્મ મેકર પકડીને ચાલો. અચ્છા. કે તમે જુઓ કે ભાઈ બેસ્ટ ફિલ્મ મેકર્સ કયા છે ભારતના, તો ફિલ્મ મેકર્સનું લિસ્ટ જુઓ. એમની ફિલ્મોગ્રાફી તમને અત્યારે આંગળીના ટેરવે મોબાઈલમાં છે જ. એ ફિલ્મોગ્રાફીને પકડીને ચાલો. કે પેલા એક ડાયરેક્ટર લો, એમની 5 મૂવી જુઓ, એમની 10 મૂવી જુઓ, એમાં મજા પડે, પછી બીજા ડિરેક્ટર પકડો. એનાથી તમને ઘણા બધા એ રીતે પણ ફાયદા થશે કે એક ફિલ્મ મેકર એની ખાસિયતો શું છે, એમાં કઈ થીમ રિપીટેડલી આવે છે. જેમ કે ખાલી એક એક્ઝામ્પલ તરીકે સંજય લીલા ભંસાલી અથવા વોટએવર. યસ, જેમ કે સાઉથની જ વાત કરું કે મણિરત્નમ, તો મણિરત્નમની ફિલ્મમાં એક સંજય લીલા ભંસાલીની જેમ એક સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર હોય કે જેના પોતાના ઓપિનિયન્સ હોય. બીજું, એમની એક કોમન થીમ એવી છે કે એમનું જે સેન્ટ્રલ કેરેક્ટર હોય એ એક જગ્યાએથી ટ્રાવેલ કરીને બીજી જગ્યાએ જાય, અને એમાં એ પોતાના પ્રી કન્સીવ્ડ નોશન લઈને નવી જગ્યાએ જાય અને નવા પર્સપેક્ટિવથી નવી જગ્યાને જુએ. બરાબર છે. તો તમારા સવાલનો સીધો જવાબમાં હું 2-4 નામ આપી દેવાને બદલે હું થોડુંક જે લોકોને ફિલ્મ જોવી છે અને ખરેખર જોવી છે, કોટ અનકોટ જોવી છે, માણવી છે, એમના માટે પણ થોડું હોમવર્ક એ રીતે મૂકું કે તમે આ રીતે જુઓ, તમે થોડી એક્સરસાઇઝ કરો. અને કારણ કે હું તમને આપી દઉં તો મને જે મૂવી ગમી છે, નોટ નેસેસરી કે તમને પણ એ મૂવી ગમશે. જેમ કે હું કોઈ ગોદાર્ડ કે ફેલિની કે સત્યજીત રાય કે ઋત્વિક ઘટક કે મણિરત્નમના નામ તમને આપી દઉં અને તમને ના મજા આવે એવું પણ બની શકે. આઈ હોપ કે તમને ના મજા આવે એવું ના બને, રાઈટ? કારણ કે અમુક આયુર્વેદિક દવા જેવી પણ હોય કે ભાઈ અત્યારે તમને ના મજા આવી, તમે થોડી સમજ વધારે કેળવો તો તમને વધારે મજા આવે લેટર ઓન વ્યુઇંગમાં. પણ અગેન, તમે એ રીતે થોડો રસ કેળવીને તમારી જાતે થોડુંક શીખો. એક પેલું અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે, તો રાધર દેન ગંગાને તમારી પાસે આવવા કરતા તમે ગંગામાં જાઓ, તમે સિનેમાના કલ્પવાસમાં રહો થોડોક સમય, અને તમે ત્યાં જેમ લોકો 45 દિવસ કલ્પવાસમાં રહી અને વેદોનું અને ઉપનિષદનું અને બધાનું અધ્યયન કરતા હોય, એવી રીતે તમે સિનેમાનું અધ્યયન કરો અને તમે સિનેમા જુઓ. અને પછી મજાની વાત એ છે અત્યારે ઇન્ટરનેટના સમયમાં કે એક મૂવી જુઓ, જોઈને ભૂલી ના જાઓ. જોઈને એમાં જે પાસા જે તમને ગમ્યા હોય અથવા ના સમજાયા હોય, તો એના વિશે તમે મૂવી જોયા પછી થોડું વાંચો. ગ્રેટેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ, ધારો કે વિદેશમાં રોજર ઇબર્ટ છે કે પોલિન કેલ છે, એવા ફિલ્મ ક્રિટિક્સે શું કહ્યું છે આના વિશે. ભારતમાં અનુપમા ચોપડાએ શું કહ્યું છે કે ભારદ્વાજ રંગને શું કહ્યું છે, એ લોકોએ શું કહ્યું છે, એના વિશે વાંચો અને ફરી પાછી મૂવી જુઓ. યશભાઈ, આ ફિલ્મોના દુનિયાની અંદર આપણી ડૂબકી આગળ પણ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થયો છે ગુડ મોર્નિંગ ગુજરાતના કાર્યક્રમની અંદર અત્યારે બ્રેકનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. તો દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ઘણી ફિલ્મની વાતો વિશે અત્યારે જાણ્યું, પણ અત્યારે આપણે એક સરસ પોઝિટિવ જે સ્ટોરી છે એ જોઈશું. મિત્રો, તમે ગુજરાતની ઘણી બધી કલા વિશે સાંભળ્યું હશે, વણાટકામ વિશે સાંભળ્યું હશે, જેવી રીતે કે અજરક છે, બાંધણી છે, પટોળા છે, આ બધી જે કલાઓ છે, પણ તમે ક્યારે મશરૂ કલા વિશે નહીં સાંભળ્યું હોય. હવે આ જે કલા છે તે લુપ્ત પણ થઈ રહી છે, પણ પાટણનો જે એક પરિવાર છે તે આ કલાને અત્યારે પણ જીવંત રાખી રહ્યું છે. તો આવો જઈએ સીધા પાટણ અને જોઈએ કે આ શું છે મશરૂ કલા.
રેયોન અને કોટન મિક્સ મસરૂ તૈયાર એ પાટણમાં જ થાય છે. બીજે કોઈ માંડવી બાંડવી મસરૂ બને છે પણ એ છે ને સ્ટેપલ ઉપર, રેયોન ઉપરનો મસરૂ પાટણ ખાતે જ બને છે. આ કાપડની વિશિષ્ટતા એ કે એ 8 પડું કાપડ છે. આજે આપણે જે કપડાં બધા પહેરીએ એ 2 પડા હોય, અને જ્યારે આ 8 પડું, 8 પડામાં 7 પડ ઉપર રહે, 1 પડ નીચે રહે, એ રીતનો આખો વણાટ થાય છે. એને કારણે એ મસરૂ ઉપરથી રેશમ લાગે અને નીચે કોટન લાગે. તાણામાં રેશમ રાખવામાં આવે છે અને વાણામાં કોટન હોય છે. એને કારણે ઉપર રેશમ લાગે અને નીચે કોટન લાગે. મશરૂ એક શાહી હસ્તકલા હતી જેનું ઉત્પાદન 1900ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું. અંદાજે 200 વર્ષ પહેલાં પાટણના જૈન વેપારીઓએ ત્યાંના ખત્રી પરિવારો પાસે શરીર સાથે સુતરાઉનો ભાગ અડે અને ઉપર રેશમ લાગે તેવા કાપડ બનાવવાની શરૂઆત કરાવી હતી, અને જેની 5 પેઢી મશરૂ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે તેવા મશરૂ કલાકાર પાસેથી મેળવીએ મશરૂની બનાવટ અને તેને બનાવવામાં લાગતા સમય સહિતની વિવિધ પ્રકારની માહિતી. લગભગ 12 કારીગરની જરૂર હોય. બધાના અલગ અલગ હાથમાંથી પસાર થતા હોય છે, કામ ડિવાઈડ થયેલા હોય કે રાજ ભરવાનું કામ તો એ અલગ કારીગર હોય, તાણી સમારવાનું કામ અલગ કરતા હોય, ડાઇંગ કરવાવાળા અલગ હોય. એટલે ટોટલ આ રીતે 12-13 કારીગરોના હાથમાં જઈને મશરૂ તૈયાર થાય છે. ડિઝાઇનની અંદર સોનેરિયું આવે, કટારિયું આવે, મામૂલ આવે, સુરતી મામૂલ આવે, ચૂંદડી આવે, બુટ્ટી આવે, કટાર બુટ્ટી આવે. 180 રૂપિયાથી માંડીને 200, 300, 400 જેવું પછી કામ અંદરનું. લાઇનિંગ હોય તો થોડીક મોંઘી પણ હોય, પ્લેન હોય તો થોડું સસ્તું હોય. એટલે એ રીતે બધા અલગ અલગ રેટ હોય છે. એકદમ સિમ્પલ સોબર પણ લુક બહુ જ મસ્ત આપે છે અને પહેરવાની બી બહુ જ મજા આવે છે. આ કપડું મશરૂમાંથી અમે ડ્રેસ બનાવીએ છીએ, બ્લાઉઝ પીસ બી બને છે, એક સાડી બી લઈએ બનાવડાવીએ છીએ અમે એની. આ કપડું ક્યાંય બી બોડીને આપણને છે ને ક્યાંય લાગવાની કે પહેરવાની બી સોફ્ટ તો બહુ જ મસ્ત હોય છે અને બીજી કોઈ પ્રોબ્લેમ હોતી નથી આની અંદર. અમારા રિવાજ હોય છે કે જ્યારે છોકરીના મેરેજ થાય ત્યારે મા માટલામાં આ મશરૂનો ઢાંકીને આપવાનું હોય. એટલે લગભગ અમારા સમાજના મશરૂનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓનો એક તો શણગાર કે સાડી, એના માટેના બ્લાઉઝ માટે હવે તો એની સાડીઓ પણ મળે છે. બીજું ડ્રેસ મટીરિયલમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ. હવે મેરેજ પ્રસંગે હોય કે નવરાત્રિની અંદર ચણિયાચોરી માટે પણ મશરૂનો ઉપયોગ લોકો કરતા હોય છે. આ ઉપરાંત જેન્ટ્સને પણ કેટલીક વાર કુર્તા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. એક સમયે 100થી વધારે ખત્રી પરિવારો મશરૂની બનાવટ સાથે જોડાયેલા હતા, જે આજે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહ્યા છે. પણ આના પાછળનું કારણ શું છે? અમે કોશિશ કરીએ છીએ કે બધાને શીખવાડવાનું, ને જેને શીખવું હોય કે એ છે, અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ અને કે બધા લોકોને શીખવાડી શકીએ. બધા બહુ કારીગરે ઓછા છે અને માંગ દિવસે ને દિવસે પાટણના મશરૂની વધતી જ જાય છે. અને આ હસ્તકલા સેતુની અંદર અમને EDI તરફથી GI ટેગ માટે અમને પ્રયત્નો થઈ રહ્યા છે. ઇન્ડેક્સથી તરફથી એ પ્રયત્નો થઈ રહ્યા છે કે ગુજરાત બહારની અંદર જે મેળા થાય છે એમાંય અમને મોકલવાનો પ્રયત્ન કરે છે. તો દર્શક મિત્રો, કાર્યક્રમની વચ્ચે જે તમે અત્યારે આ પોઝિટિવ સ્ટોરી જોઈ, જ્યાં મશરૂ કલા વિશે જાણ્યું, તો બિલકુલ તમને પણ આ કલા ખૂબ જ ગમી હશે અને તમને પણ ઇન્ટરેસ્ટ આવ્યો હશે અને ક્યાંક ને ક્યાંક એવું પણ થતું હશે કે આ કલાને જીવંત રાખવા માટે તમે પણ કંઈક કાર્ય કરો. તો દર્શક મિત્રો, આપણો જે કાર્યક્રમ છે, આજે આપણે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે તેને ફરીથી ચાલુ કરીએ. તો જયેશભાઈ, આપણે જે રીતે સ્ટાર્ટિંગથી વાત કરી રહ્યા છે, ક્રિટિક્સની વાત કરી, મૂવીઝને કેવી રીતે જોવી એ વાત કરી, મારો સવાલ એવો છે કે કોઈ પણ જે ફિલ્મ આવી રહી છે અત્યારે, તો શું એના રિવ્યૂથી એને જોવી કે પછી એક વખત એને જોઈ જાઉં સિનેમાઘરમાં જઈને? બેટર એ છે કે તમે પહેલાં મૂવી જોઈ લો, કારણ કે તમે પહેલાં એનો રિવ્યૂ કે એના વિશેના ઓપિનિયન્સ તમે જો વાંચી લેશો તો તમે એક પૂર્વધારણા મગજમાં બાંધી લેશો અને પછી તમે જોવા જશો. જી, મારો ઓપિનિયન એ છે કે તમે કોરી પાર્ટી સાથે જાઓ. મૂવીને સેજ ચખાડવા માટે કે આ મૂવીમાં શું હશે એના માટે ટીઝર અને ટ્રેલર બહાર પાડવામાં આવે છે. તમે ટ્રેલર જોઈ લો, પછી તમે નક્કી કરો કે તમારે એ મૂવી જોવું છે કે નહીં. એના રિવ્યૂ, કારણ કે હવે રિવ્યૂમાં કેવું છે કે લોકોને ક્યાં અટકવું એ ખબર નથી હોતી, એટલે એ લોકો એમાં એવી વાતો પણ કહી દે કે જે રસભંગ કરે એવી હોય, કે જેમાં સિક્રેટ હોય, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે સ્પોઇલર. તો સ્પોઇલર કહી દે છે.
એક પ્રથા એવી છે કે સ્પોઇલર કહેતા પહેલા સ્પોઇલર અલર્ટ આપવું, પણ હવે સ્પોઇલર અલર્ટોની કોઈ સાડાબારી રાખતું નથી. એટલે બેટર એ છે કે તમે ઓપિનિયનમાં વહ્યા વગર તમે મૂવી જોવા જાઓ, કે મૂવી તમે OTTમાં જુઓ, વોટ એવર યોર પ્રેફરન્સીસ, અને પછી તમે એના રિવ્યૂઝ વાંચો, જેથી તમે નક્કી કરો કે અચ્છા મેં આ વસ્તુ જોઈ, એમાં આટલી વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી, આટલી વસ્તુ મિસ કરી, અને આ વસ્તુ હું આવી રીતે પણ જોઈ શકતો હોત. જી જયેશભાઈ, એક અત્યારે શબ્દ બહુ ચાલતો હોય છે, બિંજ વોચિંગ, અને ઘણી વખત એના અદ્ભુત અનુભવ પણ રહેતા હોય, અને એને જોઈને લોકો ઘણી વખત બિંજ વોચ પણ કરતા હોય કે બોસ આ તો જોવા જેવી જ. બટ હવે તો એવી પણ હાઈપ ક્રિએટ થઈ છે કે એ બિંજ વોચિંગનો પણ ફોમો હોય. જી. તો એ બિંજ વોચિંગના ફોમોને એને કઈ રીતના ટાળવું? સી, બિંજ વોચ કોઈ વસ્તુ, બિંજ વોચ એટલે એક પછી એક સળંગ જોવું, સાદા શબ્દોમાં કહીએ તો, કે વચ્ચે ગેપ નહીં પાડવો. માની લો કે 8 હપ્તાની કે 10 હપ્તાની કોઈ સિરીઝ હોય, તો પહેલો એપિસોડ પૂરો થયો પછી બ્રેક લીધા વગર તરત જ બીજો એપિસોડ ચાલુ કરી દીધો, આજે એક જોયો આવતીકાલે એક જોયો, એવું નહીં. હવે આમાં બે વસ્તુ છે કે બિંજ વોચ કરવું કે નહીં અને એનો ફોમો કઈ રીતે ટાળવો. તો બિંજ વોચ કરવું કે નહીં એ તમારી ઉપર કોઈ થોપે એને બદલે તમે એક એપિસોડ જોઈને નક્કી કરો કે તમારે બીજો એપિસોડ અત્યારે જોવો છે કે નહીં. રાધર દેન તમને કોઈ કહે કે મારા બધા ફ્રેન્ડ્સે જોઈ લીધું છે અને હું રહી ગયો, ફિયર ઓફ મિસિંગ આઉટ મારામાં ડેવલપ થાય, એને બદલે તમે નક્કી કરો, તમે જુઓ અને તમે નક્કી કરો કે આનો બીજો એપિસોડ જો. ઓકે, બીજો એપિસોડ જોયો પછી તમે નક્કી કરો કે ભાઈ આવતીકાલે મારે સવારે ઓફિસે જવાનું છે કે મારે કોલેજે જવાનું છે, તો મારે આટલો બધો ઉજાગરો કરવાની જરૂર છે કે નહીં, કારણ કે એ વસ્તુ આવતીકાલે પણ છે. અને તમે આવતીકાલે ચર્ચામાં કે સોશિયલ મીડિયાના ડિસ્કશનમાં તમે એ વસ્તુ 2 એપિસોડથી આગળ નહીં જોયો હોય અથવા તો સદંતર નહીં જોયો હોય, તો તમે એક દિવસ મોડો ઓપિનિયન આપશો તો સૂર્યચંદ્ર એના ઉગવાના ક્રમમાં કોઈ ફેરફાર નહીં કરે. દુનિયાને એસ જ તમારા ઓપિનિયનથી બહુ ઝાઝો ફરક પડતો નથી. અને બિલીવ મી, તમે એવા કોઈ ડમ્બ દેખાવાના છો નહીં કે તમે હાઈલા તમે આ વસ્તુ નથી જોઈ. રિલેક્સ, બહુ બધી વસ્તુઓ છે, બહુ બધો સમય છે, આરામથી જુઓ, કારણ કે માણવા માટે જોવાનું છે, બતાવી દેવા માટે નથી જોવાનું. બિલકુલ. જયેશભાઈ, એવું નથી લાગતું કે વેબ સિરીઝ અને ફિલ્મ એમાં સિરીઝ વધારે અત્યારે ઓડિયન્સને અટ્રેક્ટ કરી રહ્યું છે એમ, અને જ્યારે પણ એ પોતાનું સિક્વલ લઈને આવવાનું હોય, જેવી રીતે અત્યારે બેન્ડિશ બેન્ડિટ જે આવ્યું, એટલે 3-4 વર્ષથી ઓડિયન્સની રાહ જોઈ રહ્યા હતા એમ કે ભાઈ ક્યારે આવશે ક્યારે આવશે, તો એના માટે આપ શું કહેશો? હું એવું કહીશ કે બંને પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે. એક કારણ કે એક સ્ટોરી મારે 2 કલાકમાં કેવી છે અને મારે 20 એપિસોડની 2 સિઝનમાં મારે કેવી છે, તો ઇટ ઇઝ અપ ટુ મી, કારણ કે મારી પાસે કેટલું મટીરિયલ છે. હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે હમણાં જ મેં 3 દિવસ પહેલાં જ મેં એક મૂવી જોયું, રાહુલ ધોળકિયા નામના ગુજરાતી ડિરેક્ટરે પ્રતિક ગાંધી આપણા ગુજરાતી એક્ટરને લઈને બનાવેલું મૂવી અગ્નિ, કે જે ફાયર ફાઇટર્સને કેન્દ્રમાં રાખીને બનાવેલું છે. એ જોતી વખતે મને એવું થયું કે આ મૂવીને 2 કલાકમાં શા માટે પતાવી દીધું, જ્યારે આની સરસ 1, 2, 3 સિઝનમાં ફેલાઈ શકે એવું ફલક ધરાવતો મસાલો આમાં હતો વેબ સિરીઝનો, તો એ ના બનાવી. પણ હવે એ ડિરેક્ટરને એવું લાગ્યું કે મારે આને 2 કલાકમાં જ કેવી છે, તો ઇટ ઇઝ અપ ટુ મેકર્સ. અને બીજું કે હાઈપ અથવા તો જે ચર્ચા એવી વસ્તુઓની જ ઊભી થતી હોય છે કે જેમાં કંઈક હોય. બાકી તો બીજી ઘણી બધી સિરીઝ અને ઘણી બધી ફિલ્મો આવે છે, બધાની નથી થતી. અને ઘણી બધી વખતે એવું પણ થાય કે બીજી સિઝનની લાલચમાં પણ મેકર્સ છેલ્લા એપિસોડની છેલ્લી 10 મિનિટમાં કંઈક લટકતું મૂકી દે. જી હા, બિલકુલ. રાઈટ. તો એ મને પર્સનલી એવું નથી લાગતું કે ઇટ ઇઝ અપ્રોપ્રિએટ. એવું ના કરવું જોઈએ. એક સ્ટોરી તમે પહેલા એપિસોડથી ચાલુ કરી છે ને 10મા એપિસોડમાં તમારો છેલ્લો એપિસોડ હોય, તો એટલીસ્ટ આ સિઝન પૂરતી તમે આ વાર્તા પૂરી કરી દો. પછી તમારે એક છેલ્લી 1 મિનિટમાં ટીઝર તરીકે એક નવો ફણગો તમે નાખી દો અને નવા એપિસોડ નવી સિઝન માટે તમે કંઈ ક્યુરિયોસિટી એલિમેન્ટ મૂકી દો, તો ઇટ ઇઝ અપ ટુ ધેમ. બટ એક સ્ટોરી પૂરી કરી. બિલકુલ બિલકુલ. ઘણી વખત એવું મને લાગતું કે આપણે કોઈ દુકાનમાં જઈએ, 10 રૂપિયા આપ્યા, આપણને બિસ્કિટનું પેકેટ આપ્યું, આપણે રૂપિયા આપીએ છીએ તો આપણને પ્રોડક્ટ મળે છે. મૂવી થિયેટરમાં પણ જઈએ છીએ અથવા સબસ્ક્રિપ્શન લઈએ છીએ તો આપણે રૂપિયા આપીએ છીએ, તો આપણને સામે કંઈક મળવું જોઈએ. આ એક આમ જુઓ તો અમદાવાદી મેન્ટાલિટી કહો કે ગુજરાતી, કંઈક આપણને ફિલ્મ આપે છે. એટલે અમુક એવું પણ હું અમુક લોકોને જોતો જે ફિલ્મ થિયેટરની અંદર પણ છે ને ડાયરી અને પેન લઈને જતા હોય. કેમ? અચ્છા, ક્યાં બાત હે. તો એક ફિલ્મ જોવી કઈ રીતના અને એમાંથી શું શીખી શકાય? એકચ્યુઅલી
અમે જે પ્રભાતવાળી વાતથી શરૂઆત કરી ને હમ, ત્યાં મેં ફિલ્મ એપ્રિસિએશનનો કોર્સ કરેલો 1 મહિનાનો. આ 1 મહિનાનો સવાલ છે તમારો હમ, કે જે કઈ રીતે જોવી એ શીખવા માટે 1 મહિનો લાગ્યો અને પછી એની પ્રેક્ટિસ કરવામાં મને 10 વર્ષ લાગ્યા. હમ, એટલે એના ઘણા બધા પાસા છે. તમે પહેલા તો તમે જોઈ લો, હમ. પછી તમે એના વિશે ખરેખર લોકો શું કહે છે, એક્સપર્ટ શું કહે છે એ તમે જુઓ. ફિલ્મને તમને લાગે તો તમે ફરી પાછી જુઓ, અલગ અલગ એંગલથી જુઓ, કારણ કે ફિલ્મ છે એ બધી જ કલાઓનું સંગમ છે. અમાલ્ગામેશન ઓફ ઓલ આર્ટ્સ છે. એમાં એક્ટિંગ પણ છે, રાઇટિંગ પણ છે, મ્યુઝિક પણ છે, ડાન્સ પણ છે, કોરિયોગ્રાફી પણ છે, એમાં સેટ ડિઝાઇનિંગ પણ છે, ડ્રેસ ડિઝાઇનિંગ પણ છે, વાર્તા છે, બધું જ છે. તો એ બધા જ એંગલથી તમે જુઓ. તમે વાર્તાનો ફ્લો તમે જુઓ, એક્ટિંગ જુઓ. ઘણી વખત તો હું એવું પણ મારા જે ફિલ્મ એપ્રિસિએશનના લેક્ચર લેવા જાઉં ત્યારે એવું પણ કહેતો હોઉં કે તમે કોઈ મૂવી કે ફોર ધેટ મેટર કોઈ સીન, કોઈ વેબ સિરીઝનો પણ સીન તમે એને સાંભળો, તમે એને પ્લે કરી અને તમે બાજુના રૂમમાં જતા રહો અને ખાલી એને સાંભળો અને પછી એ જ સીન તમે રિવાઇન્ડ કરીને ફરીથી જુઓ. જો તમને એમાં તમે સાંભળવામાં તમને બધું જ મળી ગયું હોય તો ફોર મી ઇટ ઇઝ નોટ અ ગુડ પીસ ઓફ આર્ટ. કારણ કે કેમેરા પણ કંઈક કહે છે. તો કેમેરાથી પણ જે સ્ટોરી ટેલિંગ થાય છે વિધાઉટ એની ડાયલોગ્સ, એ પણ તમે જુઓ. અને બીજી એક સલાહ હું એ આપીશ કે અત્યારે છે ને જે યંગસ્ટર્સ છે એ લોકો જૂનું કશું જોતા નથી. એ લોકોને જૂનું કંઈક આમ સહેજ પેલી થોડી બ્લેક એન્ડ વ્હાઇટની તો વાત જ નથી કરતો, થોડી પણ બ્લરી કે થોડું 720 પિક્સેલથી સહેજ ડાઉન ક્વોલિટીવાળું પિક્ચર તમે બતાવો ને, પિક્ચર ક્વોલિટીવાળું, તો એ લોકો મોઢું ચડાવે કે ના યાર આ તો બધું બોરિંગ છે, આ તો જૂનું છે. બટ આઈ હાઈલી રેકમેન્ડ કે તમે જૂના ફિલ્મ મેકર્સ છે કે જે હોલિવૂડના છે, હોલિવૂડ સિવાયના બ્રિટિશ ફિલ્મ મેકર્સ છે, ફ્રેન્ચ છે, ઈરાનિયન ફિલ્મ મેકર્સ બહુ સારી ફિલ્મો બનાવે છે. પછી અત્યારે આપણે ભારતમાં જ કેરળના મલયાલમ ફિલ્મ મેકર્સ છે, એ લોકો અદ્ભુત ફિલ્મો બનાવે છે. જૂની ફિલ્મો જુઓ, નવી ફિલ્મો જુઓ અને વેરાયટી જુઓ. ચર્ચામાં જે છે એને જ ફોલો કરવાના ચક્કરમાં અમુક ચોક્કસ લૂપમાં બંધાઈને અમુક ચોક્કસ પ્રકારની ફિલ્મો જોવી એવું ના કરો, બધું જ ચાખો. તો જયેશભાઈ, આજના આપણા કાર્યક્રમમાં આપણે ફિલ્મ વિશે ઘણી બધી સારી સારી વાતો સાંભળી, તમારા વિશે પણ અમે ઘણું બધું જાણ્યું. અને ફિલ્મ પ્રેમીઓને તો આ કાર્યક્રમ આજનો તો ગમવાનો જ છે, પણ કદાચ સવારના ટાઈમમાં જે વડીલો પેપર લઈને બેસતા હોય છે ને, એમને પણ કદાચ એવું લાગશે કે ના, ફિલ્મ તો હવે જોવી જ જોઈએ. અને કદાચ જે વેબ સિરીઝ અને જે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એમને નથી ખબર ને, એ પણ એમને કદાચ ખબર તો પડી જ જશે. તમે આજે અમારા કાર્યક્રમમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ.